ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ હાલ લોકો વચ્ચે જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્રણેય પક્ષના ઉમેદવારો હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ ઘોટણ તાલુકા પંચાયત સીટ વિસ્તારના લોકો વચ્ચે જઈ લોકોના વિચારો જાણ્યા કે કેવા નેતાને પસંદ કરશે। જાણો શું કહે છે મતદારો અને સાંભળો। સ્થાનિક સ્વરાજ્યની 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીઓ અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 9 ગામોને સમાવતી તાલુકા પંચાયત ઘોટણ બેઠક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ હાલ લોકો વચ્ચે જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોપાળભાઈ ગાયકવાડના નિધન બાદ ખાલી પડેલી જગ્યા ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ બેઠક ઉપર ભાજપના સભ્ય ચૂંટાયા હતા અને હવે ભાજપ તરફથી નિધન થયેલા સ્વર્ગીય ગોપાલભાઈ ગાયકવાડના પુત્ર અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડ ઉમેદવારી નોંધાવી છે। આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે માતુનિયા ગામના અને વ્યવસાય યુવા એડવોકેટ ધવલિયાભાઈ ભોયા ઉમેદવારી નોંધાવી છે અને કોંગ્રેસ તરફથી ઘોટણના નવયુવાન ઉમેદવાર શંકરભાઈ ધાકલભાઈ ભડાગીએ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ત્રણેય પક્ષના ઉમેદવારો હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ ઘોટણ તાલુકા પંચાયત સીટ વિસ્તારના લોકો વચ્ચે જઈ લોકોના વિચારો જાણ્યા કે કેવા નેતાને પસંદ કરશે। જાણો શું કહે છે મતદારો અને સાંભળો। ચૂંટણીના મુદ્દાઓને લઈને અમારી ટીમ પહોંચી છે હાલ કપરાડા તાલુકાની અંદર જે 9 ગામોને સમાવતી આ તાલુકા પંચાયત સદસ્ય છે। 9 ગામો સમાવતી આ તાલુકા પંચાયતની સીટ છે। અહીંના જો તાલુકા પંચાયત સભ્ય હતા એમના મરણ બાદ ફરી પેટા ચૂંટણી આવી છે અને એ ગામોની અંદર અમે આવ્યા છે। અહીંના તમને બતાવીશ કે અહીંયા આખું પહાડી વિસ્તાર છે। પહાડી વિસ્તારની અંદર અમે એક ગામની અંદર આવ્યા છે। અહીંના લોકોની સમસ્યા શું છે, લોકોની સમસ્યા જાણવા માંગીશું। એવા કેવા ઉમેદવારને પસંદ કરે છે આપણી સાથે ગામનો ભાઈ છે। ભાઈ, શું તમારું નામ શું છે અને ગામની સમસ્યા શું છે? હું જયરામભાઈ બંસુભાઈ ખાડમ, હું ગ્રુપગામ પંચાયત બોરપાડા ટોકરપાડા મારા અંદર આવતા છે। જેમાં હાલમાં અમે અત્યારે અમારી ઘોટણ સીટ એ પેટા ચૂંટણી આવે છે અને એમાં અમે નક્કી કરેલ છે અને જે અમારો નેતા અમે અમારા ગામ વિસ્તાર પ્રમાણે અમે પસંદ કરેલું જ પણ છે। પણ હાલમાં અમે આ રીતે અમારા વિસ્તાર પ્રમાણે, અમારા ગામ પ્રમાણે અમે આવા વિચારીએ કે અમારે જે પણ અમારા ગામ હજુ બાકી રહ્યા છે, જેવા કે રસ્તા છે, પાણીની સમસ્યા છે, એના સિવાયના આરોગ્યને લગતા જે પણ સમસ્યા છે, એ સમસ્યા જે પણ અમારા પૂર્ણ કરશે, જે નેતાઓ પૂર્ણ કરશે, એના માટે અમારા સમાજ, અમારો મત વિસ્તાર એમના માટે મત આપવા માટે કોઈ કચાશ રાખશે નહીં। આપણી સાથે અન્ય ભાઈ પણ કોઈ બોલેવું છે? ભાઈ, શું આ વિસ્તાર ઊંડાણ વિસ્તાર છે, ખાસ કરીને સમસ્યા કેવી સર્જાતી છે અને કેવા નેતાને પસંદ કરશો? મારું નામ છે નામભાઈ ગંગારામભાઈ ભોગિયા। હું આગેવાન તરીકે માની ગામમાં વડપાડા ફળિયામાં રહું છું। જો અમારા ફળિયાની સમસ્યા મેનમાં છે રસ્તાનો 500 મીટર કાચો છે। આજ સુધી 35 વર્ષ થયા છતાં પણ રસ્તો બન્યો નથી ને નવાપાડાથી નિગુરપાડા સુધી એ પણ 500 મીટર છે, એ પણ કાદવમાં અમારે 30-35 વર્ષ સુધી ચાલવું પડે છે ને અત્યારના ઉમેદવારો છે, ધારાસભ્ય છે, સાંસદ છે, જે પણ અમારી સમસ્યા પાણીની ને આ રસ્તાની કરશે એને અમે મતદાન તરીકે આપીશું। એ જ ભાઈ કહી રહ્યા છે। ચાય પર ચર્ચાને મેં લોકોને વાત કરી, અહીંના લોકોએ જ કહી રહ્યા છે કે મોટા ભાગના કામો થયા છે, પરંતુ જે ફળિયાને જોડતા જે રસ્તાઓ છે એ રસ્તાઓ હજુ પણ બાકી છે। એ રસ્તાઓ થશે અને અમે એવા નેતાને ચૂંટીશું કે જે અમારું કામ કરશે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।